એક દી રાજકોટમાં એક ભાઈ મને કે અરે ધીરુભાઈ કે હું ચાહક છું તમારો આ બાજુમાં જ રહું બપોરનું ટાણું મારા હમ જમીન જાઓ. અરે મેં કીધું જમવું નથી. ના ના મને કે મારા હમ એમ હાલે મારે ક્યાં સ્પેશિયલ તમારા હારું બનાવવું બધું તૈયાર જ છે. મેં એનો ભાવ જોયો કીધું હાલો ને જાય. અમે ડેલીમાં ગયા હતા તો એની ઘરવાળી 3 છોકરાને ધબધબાટી બોલે. બોલો કે આ ધીરુભાઈ સરવૈયા શાંતિ રાખો હું બાતો. અરે બાઈ કે જુઓ ને મારા છોકરાએ ને તમારા છોકરાએ ભેગા થઈને આપણા છોકરાને માર્યો. ઘડીક હું ઝજકી ગયો એમ. મેં કીધું એ કોણ એ બેન છે? અરે મને કે મારી ઘરવાળી છે. મેં કીધું તો એ એમ કેમ કે છે એના છોકરાએ ને તમારા છોકરાએ ભેગા થઈને એમ કે આપણા છોકરાને માર્યો? તો કે તમે કલાકાર છો નો સમજ્યા? કીધું ના. મને કે આ એક છોકરો મારે હતો અને મારી ઘરવાળી ગુજરી ગઈ. પછી મેં આ બીજું ઘર કર્યું ને તો એક ઈ ત્યાંથી જાંબુડિયા કલરનો લઈને આવી. એટલે અહીંયા જે હતો એ મને કે મારો ઈ ત્યાંથી લઈ આવી ઈ એનો અને આ સટાપટાવાળી સડીવાળો રહ્યો ને એ અહીંયા આવીને થયો ઈ આપણો. મને કે આ વાળાને ભેગા થાય નો સમજે ભાઈ.